ઠાકોર સમાજનો 44મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। 33 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વઢિયાર પંથકની પવિત્ર ભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયારધામ વ્રણા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકા દ્વારા આયોજિત 44મા સમૂહ લગ્ન સમારોહ અત્યંત હર્ષોલ્લાસ અને સામાજિક એકતાના વાતાવરણમાં યોજાયો હતો। આ મંગલ પ્રસંગે સમાજના 33 જેટલા નવદંપતીએ પવિત્ર અગ્નિની સાક્ષી ફેરા ફરી નવદાંપત્ય જીવન શરૂ કર્યું। સમિતિ તાલુકાના ખોડિયારધામ વ્રણા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સાદગીપૂર્ણ અને સંસ્કારીના પદ્ધતિ દ્વારા સામાજિક કુરિવાજોને દૂર કરવાનો સમાજને સંદેશ આપ્યો। વરાણાના પટરામણમાં વહેલી સવારથી જ મંગળ ગીતો અને શરણાઈના સુર ગુંજી ઉઠ્યા હતા। ઠાકોર સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ, ચાણસ્મા પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ નવપરિણીત યુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા। સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ જણાવ્યું કે સમૂહ લગ્ન સમયની માંગ છે, આનાથી ખોટા ખર્ચા અટકે છે અને સમાજમાં સંગઠિત શક્તિનો ઉદય થાય છે। ખોડિયારધામ વ્રણા ખાતે આયોજિત 44મા સમૂહ લગ્ને સમગ્ર સમિતિ તાલુકામાં અને વઢિયાર પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું। આ કાર્યક્રમના અંતે સમસ્ત ઠાકોર સમાજ માટે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અમારા ઠાકોર સમાજ મારફત આ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા। અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા। સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય, આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો। અને આજે સૌ 34 નવદંપતીઓને મા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવદંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું। રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ।